જ્યાં યાદો પડછાયા બની જાય છે ત્યાં હજી એકવાર તું મળે તો કહી દઈશ એ દિવસ ખોટો ન હતો. પ્રકરણ 1. પાછા વળતી એકળતા. રાત્રિના 8 વાગ્યા હશે. મુંબઈના ભરચક રસ્તા પર વરસાદ ધીરે ધીરે વરસતો હતો. લોકોની ભીડ હતી, લાઇટોનો જગમગાટ હતો, પણ દર્શન માટે બધું મૌન હતું. એના હાથમાં એક જૂની ડાયરી હતી, લીલી ચામડીની ડાયરી, જે એને 15 વર્ષ પહેલા આરોહીએ આપી હતી, છેલ્લી ભેટ તરીકે. છેલ્લો દિવસ હતો જ્યારે એ બંને મળ્યા હતા. તું આગળ વધજે એ કહ્યું હતું, પણ યાદ રાખજે મારી જગ્યા તારે કોઈથી ન ભરી શકાય. એ પછી આરોહી ગઈ અને ફરી કદી મળી નહીં. દર્શન હવે 34 વર્ષનો થયો હતો. સફળ ઇન્ટિરિયર ડિઝાઇનર, ઘર, ઓફિસ, ટાઈટ શેડ્યુલ. પણ દર વર્ષે એ તારીખે 12 ઓગસ્ટ એ એકલો રહી જતો. પોતાને, પોતાની યાદોને અને તેના ગુમાવેલા પ્રેમની શમશાનની શાંતિ જેવી રાત આપતો. એ વર્ષ પણ તેવું જ હતું, પણ કંઈક અલગ લાગતું હતું. અંદર કશોક ખખડ્યું ને એ ઊભો રહી ગયો, એક અનામી શોખથી. રસ્તાની પાર એક બુક સ્ટોર હતી. શીશામાંથી અંદર જોઈને એ ચોંકી ગયો. અંદર આરોહી ઊભી હતી. એ પહેલી નજરમાં જાણતી લાગતી હતી. એના વાળમાં પહેલાની જેવી જ કળ, તીક્ષ્ણ આંખો, પણ થોડું ધીમું હસવું. પણ એક અલગ ઓળખ સાથે એક બેનામ શાંતિ હતી એના ચહેરા પર. દર્શનના પગ પાછળ ખેંચવા લાગ્યા, પણ અંતરમાં એક અવાજ બોલ્યો, તું તો એ જ છે જે દીકરીના વાંધે ફરી પાછી મળવા ઈચ્છે છે. એ અંદર ગયો. બુક સ્ટોરની શાંતિ વચ્ચે આરોહી એક નાનકડી દીકરી સાથે ઊભી હતી. 6 વર્ષની લાગતી, હાથમાં બાળકો માટેનું પુસ્તક. ક્ષમા કરશો, દર્શને ધીમે કહ્યું, આપ આરોહી છો ને? એ ઊભી રહી, ધીરે નજર ઊંચી કરી. પહેલી વાર જોઈ રહી હોય એવું લાગ્યું. હું? ના, આપ કોઈ ભૂલમાં છો કદાચ. એનાથી બોલાતું ન હતું. આવું તો નહીં જ બને. એ કેવી રીતે ના ઓળખે? માફ કરશો, તમે બહુ મળતા આવતા છો કોઈ ખાસ નહીં, દર્શન બોલ્યો. એ હસ્યા વિના ઊંડા ચહેરે જોઈ રહી. આપણે પહેલા નથી મળ્યા, એણે કહ્યું, અને દીકરીનો હાથ પકડી બુક સ્ટોરમાંથી નીકળી ગઈ. દર્શનના હાથમાંથી ડાયરી છૂટી ગઈ. તો હવે આગળ વધીએ પ્રકરણ 2 તરફ, જેમાં દર્શન આરોહીને ફરી શોધવાનું નક્કી કરે છે અને ધીરે ધીરે એક જૂનું રહસ્ય ખુલવા લાગે છે. પ્રકરણ 2. જૂના સૂર અને નવા સવાલો. બુક સ્ટોરની બહાર વરસાદ વધુ તીવ્ર થઈ ગયો હતો. દર્શન બુક સ્ટોરની અંદર ઊભો રહ્યો, આંખો એ દિશામાં જ્યાં આરોહી ગઈ હતી, કે એ જેવી લાગતી સ્ત્રી ગઈ હતી. અંદરથી કંઈક તૂટી ગયું હતું. તે એક ક્ષણ માટે વિચારતો રહ્યો કે કદાચ એ આંખો ખોટી હતી, કેવળ ભ્રમ, કેવળ એની યાદોની રમત. પણ એ ખોટું ન હતું. જે નજરે જોયું એ સાચું હતું. એ આરોહી હતી. પરંતુ હવે એનો જીવંત સંસ્કાર કોઈ બીજી ઓળખ સાથે જીવતું હતું. દર્શન એ દિવસે ઘેર પાછો ગયો ન હતો. આખી રાત એ બુક સ્ટોર નજીકના એક લોજમાં ઊંઘવામાં નિષ્ફળ પ્રયત્ન કરતો રહ્યો. એની આંખોમાં સતત એ જ પળ ફરી ફરી આવી રહી હતી. હું આરોહી નહીં, તમે ભૂલમાં છો. ભૂલમાં તો એ 6 વર્ષ પહેલા પણ ગઈ હતી, જ્યારે આરોહી અચાનક રાત્રે વિના કહ્યે ગાયબ થઈ ગઈ હતી. એના ફોન બંધ, ઘરના દરવાજા બંધ, અને પછી એક જ શબ્દ મળ્યો હતો, એક નાનકડી ચિઠ્ઠી પર લખેલો, મને શોધવાનો પ્રયત્ન ન કરશો,
હું હવે એ નહીં રહી જેની તમે રાહ જુઓ છો. અને આજે 6 વર્ષ પછી એ સામે ઊભી હતી, પણ જુદી, શાંત અને અજાણી. બીજા દિવસે દર્શને બુક સ્ટોર નજીકના એક ચા સ્ટોલ પર પોતે નક્કી કરેલું કે એ રાહ જોવાની, રોજે. જે દિવસ એ ફરી બુક સ્ટોરમાં આવી જાય એ દિવસ એને વાત કરવી પડશે. અને સાચે ત્રીજા દિવસે એ ફરી આવી. આ વખતે એકલી, કોઈ બાળક નહીં, પણ એ બુક સ્ટોરના એક ખૂણામાં બેઠી રહી, હાથમાં બલ્ગાકોવની ધ માસ્ટર એન્ડ મર્ગિટા. દર્શને એનો સાહસ જોડ્યો. આ પુસ્તક તો બહુ ઓછું પસંદ છે. તમે પહેલા પણ વાંચ્યું છે? આ વખતે એ ઉઠી, થોડું હસ્યું પણ. હું ઘણીવાર વાંચું છું. ખરેખર યાદ નથી શું જમ્યું છે, પણ આ પુસ્તક એટલું ઊંડું છે કે જીવતરી રહેશે. દર્શન જડ થઈ ગયો. એ જ ભાષા, એ જ તર્ક, એ જ ટેવો. તમારું નામ રાધા છે કે બીજું કંઈક? એ નજર ઘુમાવી. હું નમ્રતા છું. તમે વારંવાર જોઈ રહ્યા છો, કોઈ ખાસ કારણ? દર્શન હસ્યો નહીં, ઉદાસ પણ લાગ્યો નહીં. સીધું કહ્યું, કારણ છે, કારણ કે તમે આરોહી છો. મારા માટે એ જ છો. એક ક્ષણ માટે એના ચહેરા પર કંઈક બદલાયું. આંખોમાં ઘેરવાયું. શબ્દો નથી મળ્યા. હું કોઈ આરોહી નહીં, માફ કરશો. અને એ વીજલાઇટની જેમ બુક સ્ટોરમાંથી ફરી ચાલી ગઈ. પણ એ ખાલી નહોતી ગઈ. દર્શન એના પાછળ ગયો. બુક સ્ટોરના બહાર એને જોઈ લીધું. એ એક એનજીઓની ગાડીમાં બેસી રહી હતી. સ્વારા ફાઉન્ડેશન લખેલું હતું. આજથી એક નવી શોધ શરૂ થઈ ગઈ હતી. દર્શન સ્વારા ફાઉન્ડેશન સુધી પહોંચે છે. એ એનજીઓ પાછળ છુપાયેલું રહસ્ય ઊંડું છે. નમ્રતા એટલે આરોહી હોવાની પુષ્ટિ થાય છે, પણ સાથે સાથે એક મોટો મનોવૈજ્ઞાનિક સત્ય બહાર આવે છે. ક્લાઇમેક્સ તરફ જતા એક એવા ચહેરા અને ભૂલનો પર્દાફાશ થાય છે જે દર્શનને સંપૂર્ણ હલાવી નાખે છે. આ આપણે જોઈશું આગળના પ્રકરણ 3માં. ક્રમશઃ